મથુરાની પાવન ભૂમિ પર દર્શન કર્યા એ જેલના જ્યાં દ્વાપરમાં ભગવાન શ્રી કૃષ્ણનો જન્મ થયો હતો। તો માસા હવે આપણે કઈ બાજુ જઈ રહ્યા છીએ? આપણે જન્મસ્થળે જઈ રહ્યા છીએ। હા, ત્યાં ગાડી જઈશું, દર્શન કરશું। હમણાં કૃષ્ણ જન્મસ્થળી પર જઈ રહ્યા છે। મથુરામાં વિશ્રામ ઘાટના દર્શન કરી અને બધા જ નીકળી ગયા હતા ભગવાન શ્રી કૃષ્ણના જન્મસ્થળી પર જવા માટે, જ્યાં ખુશ્બુબેનને દેખાઈ ગયા આ પેડા। એવું કહેવાય છે કે મથુરાથી છે ને માટીના પેંડા લેવાના, તો મેં મારા ઘરે કાના માટે માટીના પેંડા લીધા છે। ત્યારબાદ મથુરાની ગલીઓમાં આ જૂની અને અસલ દુકાનો જોઈ અને બેસી ગયા। અમે લોકો બેસી ગયા છીએ પેદલ રિક્ષામાં। વિશ્રામ ઘાટથી માત્ર 1 કિલોમીટરના અંતરે આવેલું છે આ શ્રી કૃષ્ણ જન્મસ્થળ। રિક્ષાવાળા આપણને બહાર ગેટ પર જ છોડી દેતા હોય છે। ત્યારબાદ 200 મીટર આપણે બાય વોક જ જવાનું હોય છે। 200 મીટર ચાલતા રસ્તામાં આપણને દર્શન થાય છે મામાકંસની એ જેલના, જ્યાં ભગવાન